ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો રજીસ્ટ્રેશન માટે 2 દિવસથી પરેશાન થઈ રહ્યા છે। ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનું સમૃદ્ધ પોર્ટલ ઠપ થતાં મગફળી, અડદ, સોયાબીન અને મગ માટે ગઈકાલથી ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પ્રયાસો કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરે માત્ર 15 દિવસનો જ સમય આપવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કહ્યું કે સરકાર દ્વારા રજીસ્ટ્રેશનની મુદત વધારવામાં આવે। ગઈકાલ સવારથી કોલકી ગામે ખેડૂતો પરેશાન થાય છે। 2 દિવસમાં અત્યાર સુધીમાં માત્ર 2 રજીસ્ટ્રેશન થયા હતા। 15 દિવસમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન શક્ય નથી, જેથી ખેડૂતોએ 15 દિવસ રજીસ્ટ્રેશન માટે વધારી આપવા માટેની માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે, તેમાં અવારનવાર એરર આવે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થાય છે। જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે, તાત્કાલિક ઝડપી સર્વર ચાલુ થાય, તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેની તાત્કાલિક નિરાકરણ આવે। કાલનું જે પોર્ટલ ખુલેલું છે, અત્યાર સુધીમાં 2 અરજીઓ થઈ છે। ખેડૂતો અવારનવાર આવે છે, સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા જાય છે। ખતરથી આવે છે કે ભાઈ થયું ચાલુ, પણ અહીંયા સર્વર ડાઉન હોય એને હિસાબે ખેડૂતોને ધક્કા થાય છે। 15 દિવસમાં જ આ જે મુદત છે 15 દિવસની જ આપી છે, તો તમને શું લાગે છે કે આ 15 દિવસમાં રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે? 15 દિવસનો જે સમય આપ્યો છે તેના માટે અમારા સરકારને વિનંતી છે કે આના માટે 15 દિવસ બીજા વધારે, જેથી ખેડૂતોને કોઈ બાકી ન રહી જાય, તમામ ખેડૂતો આવરી લેવામાં આવે।